મોર્નિંગ મિત્રો, આપણે આની પહેલાના લેક્ચરની અંદર M3+2 M2+ ના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોના જે વલણો છે એના વિશેની ડિટેલમાં ચર્ચા કરી હતી. એમાં કેટલાક મુદ્દાઓની વાત કરી હતી કે જેમાંથી MCQ બની શકે છે અને એ MCQ કઈ રીતે પૂછાય એના વિશે પણ આપણે વાત કરી હતી. બરાબર છે. હજુ સેમ એઝ એના જેવો જ પોઈન્ટ એક આવશે. 3D શ્રેણીના સ્થાયી હેલાઇડ સંયોજનો, જે આ કોષ્ટક જે છે એ MCQ ની અંદર આખું ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે એવું છે કે કયા પ્રકારના હેલાઇડ બને છે. આ તમને લોકોને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે નીચેનામાંથી કયા પ્રકારનો હેલાઇડ શક્ય છે. તો એવો ક્વેશ્ચન પૂછાય તો પણ તમને સમજાવવું જોઈએ, અને નીચેનામાંથી કયા પ્રકારનો હેલાઇડ શક્ય નથી તો એ પણ તમને લોકોને ખ્યાલ આવવો જોઈએ. સૌથી પહેલા હું એક વાત કરી દઉં કે અહીંયા છે ને, જો સોલ્યુશન એવા આપેલા છે કે TiX4, X એટલે શું હોય? હેલોજન. પણ મેં અમુક જગ્યાએ શું લખ્યું છે? X ઉપર 3 લખેલા છે રોમન આંકડામાં, અમુક જગ્યાએ X ઉપર 1 લખેલા છે રોમન આંકડામાં, ક્યાંક 1 છે, ક્યાંક 2 છે, ક્યાંક 3 છે. તો ખાલી X છે એટલે કે આપણે એવું સમજવાનું છે કે ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ ચારે ચારના સંયોજન ત્યાં બને છે. જો X ઉપર 3 લખેલા છે તો અહીંયા 3 લખેલા હોય તો શું આવે? ક્લોરીન, બ્રોમિન અને આયોડીન ધરાવતો હેલોજન ત્યાં હાજર છે, એટલે કે આ 3ના જ હેલાઇડ ત્યાં બને છે. આવું તમારે સમજવાનું છે. ક્યાંક X2 લખેલો છે, જો અહીંયા ઉપર હેલોજનની ઉપર 2 છે, તો ઇટ મીન્સ કે 2 નો મિનિંગ કે ફ્લોરીન અને ક્લોરાઇડ, ફ્લોરાઇડ અને ક્લોરાઇડ થી બનતા બે જ પ્રકારના સંયોજનો આ તત્વ બનાવે છે. બરાબર છે. અને X ઉપર જો 1 લખેલો હોય તો અહીંયા આપણે એવું સમજવાનું છે કે આ ફ્લોરાઇડ, ક્લોરાઇડ અને બ્રોમાઇડ આ 3 જ બનાવે છે, આયોડાઇડ બનાવતું નથી. એટલે તમને કદાચ એવું સંયોજન આપી દે કે Vi4, નીચેનામાંથી કયું સંયોજન બનતું નથી, તો તમારે Vi4 ને સિલેક્ટ કરવાનું. VF4, VCl4 અને VBr4 હોય ને તો આ બધા જ સાચા છે. Vi4 સંયોજન બનતું નથી, આ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. એટલે આ કોષ્ટક એટલા માટેનું છે કે કયા કયા પ્રકારના સંયોજન આમાં બની શકે છે, કાં તો કયા પ્રકારના સંયોજન શક્ય નથી. એટલે મિત્રો આમાં અઘરું કઈ નથી. તમારે જે અહીંયા ઉપર પિંક કલરના જે કલર છે ને, આ 5 ને જ યાદ રાખવાના છે, બાકીના કઈ યાદ રાખવાની જરૂર જ નથી. બાકીમાં તો શું છે કે બધા પ્રકારના સંયોજન બને છે. કોના અનુસાર? તો એની સંયોજકતા તમને લોકોને ખબર હોવી જોઈએ. પછી સંયોજકતા ન ખબર હોય તો એમાં તો આપણી પાસે કોઈ આધાર બીજો નથી કે કઈ રીતે કરી શકાય. બાકી સાદા એવા સ્ટેપ એ છે કે તમને સૌથી પહેલા ઓક્સિડેશન આંક આવડવા જોઈએ. તો આ તત્વોના તમને ઓક્સિડેશન આંક આવડે છે, જેમાં સૌથી પહેલી વાત કે સ્કેન્ડિયમ છે ને એ કોઈ જ પ્રકારના હેલાઇડ બનાવતો નથી, એટલા માટે અહીંયા ખાનું ખાલી છે. જો અહીંયા દરેક તત્વના ઓક્સિડેશન આંક લખ્યા છે, +1, +2, +3, +4, +5 અને +6. તો ટિટેનિયમ ની અંદર તમે લોકો ભણી ગયા છો, 3 ઓક્સિડેશન આંક હતા, ખબર છે ને? 2, 3 અને 4. બરાબર. તો એમાં જે 2 ઓક્સિડેશન આંક છે ને એની અંદર એક મેન્ડેટરી આપેલું છે કે ભાઈ એ માત્ર ને માત્ર ટિટાનિયમ છે ને એ ક્લોરાઇડ, ટિટાનિયમ બ્રોમાઇડ અને ટિટાનિયમ આયોડાઇડ આ 3 પ્રકારના જ સંયોજન બનાવે છે. સેમ એઝ વેનેડિયમ ની અંદર તમે ભણી ગયા હતા કે ઓક્સિડેશન આંક 2, 3, 4 અને 5 જ છે, એટલે 2, 3, 4 અને 5 સુધીના જ સંયોજન બનાવ્યા છે. એમાં જે 4 નંબરનો જે ઓક્સિડેશન આંક છે ને એની અંદર એક મેન્ડેટરી છે કે એ શું બનાવી શકે છે? માત્ર ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ જ બનાવે છે, જેમ હમણાં કીધું એમ આયોડાઇડ બનાવતો નથી. આ યાદ રાખવામાં સહેલું છે. જોવો જોઈએ, X એટલે છે ને FClBrI ચારે 4 છે. X1 એટલે શું? તો આ પાછળથી એક નથી. X2 એટલે કોણ સમજવાનો? પેલા 2 જ. 2 એટલે પેલા 2 જ. 3 એટલે કોણ? તો છેલ્લા 3. પેલા 2, છેલ્લા 3, આમાં શું આવશે? પેલા 3. બરાબર. આ તમે આરામથી યાદ રાખી શકશો. ત્યાર પછી ક્રોમિયમ માટે ખાસ જોવા જેવું છે, અને આમાં એક ખાસ જોવાનું છે. વેનેડિયમમાં 5 સંયોજકતા વાળું છે ને માત્ર ફ્લોરિન એક જ બનાવે છે. આને પણ તમારે યાદ રાખવાનું છે. હું અહીંયા એક ખાસ સ્ટાર કરી દઉં એટલે તમને લોકોને યાદ રહી જાય. બરાબર છે. આ સ્ટાર કરું, સ્ટાર નહીં પણ અહીંયા ડાર્ક કરી નાખું એટલે તમને ખબર પડી જાય કે આ એક યાદ રાખવા જેવું કંઈક છે ખરી. બરાબર છે. એક આ યાદ રાખવાનું છે. સેમ એઝ ક્રોમિયમમાં પણ એવું છે. ક્રોમિયમમાં પણ એની +6 જે ઓક્સિડેશન અવસ્થા છે ને એમાં માત્ર ફ્લોરાઇડ જ બને છે. સેમ એઝ +5 ઓક્સિડેશન અવસ્થામાં માત્ર ફ્લોરાઇડ જ સંયોજન આપે છે, એના સિવાયના બીજા કોઈ તત્વ સંયોજન આપતા નથી. એટલે આ તો મેન્ડેટરી છે કે ભાઈ ફ્લોરાઇડ માત્ર આપે છે, બીજા કોઈ સાથે સંયોજન બનાવતા નથી. બાકીના જો બધા X જ છે એટલે બધા સાથે સંયોજન બનાવે છે. એટલે આ જે પિંક કલર અને ડાર્ક કલર કરું છું એ તમારે ખાસ જોવાના છે. સેમ એઝ મેંગેનીઝ માટે પણ છે. જો મેંગેનીઝ ફ્લોરાઇડ બનાવે છે, MnF4
એના સિવાયના 4 ઓક્સિડેશન આંકવાળા બીજા કોઈ હેલાઇડ ત્યાં હાજર નથી. સેમ એઝ છે MnF3 બરાબર છે. આ પણ તમારે આમાં હોય છે, આમાં તમે એવું લખી શકો છો MnF3 તો ઠીક છે, પણ આમાં X2 આવી શકે છે. MnCl3 પણ હાજર હોય છે, MnCl3 MnCl2 બને છે, પણ આ ખાસ અહીંયા આપ્યું છે તો આપણે આને યાદ રાખશું MnF3. સમજાય છે. ત્યાર પછી છે હવે બીજા મેન્ડેટરીની અંદર તમારે આ યાદ રાખવાનું છે COF3 પ્લસ 3 ઓક્સિડેશન અવસ્થા બરાબર. બાકીના બધાની અંદર કોમન જ છે કે એની ઓક્સિડેશન અવસ્થા તમને લોકોને યાદ છે. Mn માં ખાસ જોવું કે +7 વાળું કોઈ સંયોજન બનતું નથી, એમાં ઓક્સાઇડ હાજર હોય ને તો જ બને છે. એ આપણે કોષ્ટક ઉપરથી જે પ્રાપ્ત માહિતીઓ હમણાં જોશું ને એટલે તમને લોકોને એક્ઝેક્ટ ખબર પડી જશે બરાબર છે. MnF4 સુધી જ બને છે, 5, 6, 7 એવું કઈ બનાવતું નથી. અને બનતું હોય તો એ ઓક્સિજન સાથેના હેલોજનનું સંયોજન હોય, ઓક્સી હેલોજન સંયોજન બરાબર છે. એટલે ખાલી હેલોજન માત્ર આટલા જ બને છે. આયર્ન માટે તમને લોકોને ખ્યાલ છે 2 જ ઓક્સિડેશન અવસ્થા છે. કેટલી? +2 +3. કોબાલ્ટ માટે +2 +3, પણ કોબાલ્ટ માટે એક છે, અહીંયા મેં ડાર્ક કરી દીધું છે કે એ માત્ર ને માત્ર ટ્રાયફ્લોરાઇડ જ બનાવે છે. એમાં ટ્રાયક્લોરાઇડ કે ટ્રાય હેલાઇડ બીજા કોઈ બનતા નથી ફ્લોરિન સિવાયના. નિકલ માટે માત્ર ને માત્ર +2 ઓક્સિડેશન અવસ્થા છે, તો અહીંયા શું બનશે? NiX2. ઇટ મીન્સ કે બધા જ પ્રકારના હેલાઇડ બનાવે છે. કોપર માટે તો આ 2 પ્રકારના હેલાઇડ બને છે બરાબર છે, +2 +3 વાળા, +2 અને +1 વાળા. અને ઝિંક માટે શું આવશે? ZnX2. બધા જ હેલાઇડ બનાવે છે. આની અંદર બેયમાં મેન્ડેટરી છે, તમારે બેયને યાદ રાખવાના છે. એટલે આ કોષ્ટકને તમારે બહુ ધ્યાનથી બનાવવાનું છે. આખું આ જ રીતના બનાવજો, અને જ્યાં જ્યાં મેન્ડેટરી મેં કરેલા છે ને દરેકને તમારે બતાવવાના છે વ્યવસ્થિત રીતે, અને યાદ પણ રાખવાના છે. રોજ જોતા રહેશો એટલે આ યાદ રહી જશે. ઘણા બધા આની અંદરથી MCQ બની શકે છે બરાબર છે. ત્યાર પછી હવે જોઈએ કોષ્ટક ઉપરથી જે પ્રાપ્ત માહિતીઓ છે, મહત્વની બાબતો છે, એને આપણે વાત કરીએ તો નીચેના હેલાઇડ તેની મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં સ્થાયી એટલે કે કેવી D0 ઓક્સિડેશન અવસ્થાની અંદર કેવા છે? સ્ટેબલ છે બરાબર. કયા કયા એવા હેલાઇડ બને છે? તો એમાં TiX4 ટિટાનિયમ એની +4 ઓક્સિડેશન અવસ્થાની અંદર કઈ ઇલેક્ટ્રોન રચના ધરાવે? તો D0 જ હોય ને, ટિટાનિયમમાં D0 હોય. જો Ti+4 ની ઇલેક્ટ્રોન રચના લખો જોઈને, 4 ઇલેક્ટ્રોન બાયતમ કક્ષાના 4 4 નીકળી જાય તો કોના જેવી ઇલેક્ટ્રોન રચના થઈ જાય? આર્ગોન જેવી થઈ જાય બરાબર. તો TiX4 Ti+4 એ ટેટ્રાહેલાઇડ સંયોજનો બનાવે છે. પછી VF5 ની અંદર V+5 ઓક્સિડેશન અવસ્થા પણ શું બનાવે છે? D0 જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. પણ V+5 ના અન્ય હેલાઇડ કેવા હોય? તો ઓક્સી હેલાઇડ હોય, ખાલી હેલાઇડ ન હોય. કેવા હોય? ઓક્સિજન સાથેનું સંયોજન છે ઓક્સી હેલાઇડ, એટલે કે જળ વિભાજનથી મળી શકે. પછી ક્રોમિયમ ફ્લોરાઇડ CrF6 એ પણ એની ઓક્સિડેશન અવસ્થા કેટલી ધરાવે છે? Cr+6. તમને આ ઓક્સિડેશન અવસ્થા મળી જાય ને આના ઉપરથી V+5, અહીંયાથી Cr+6 બરાબર છે. તો આ ઓક્સિડેશન અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના શું હોય? એની D0 હોય, અને કેવું હોય? સ્થાયી હોય. સેમ એઝ Mn+7 સાદા હેલાઇડ ક્યારેય દર્શાવતો નથી. મેં હમણાં જ કીધું Mn+4 સુધી બનાવે છે, 5, 6, 7 પ્રકારના કોઈ હેલાઇડ જ નથી. હા, 7 ઓક્સિડેશન અવસ્થા ક્યારે મળે? જ્યારે એની સાથે કોઈક ઓક્સિજન આવી જાય ને ત્યારે. તો પરંતુ MnO3F જાણીતું છે, જેમાં Mn+7 ઓક્સિડેશન અવસ્થા છે, પણ આ માત્ર હેલાઇડ નથી, ઓક્સી હેલાઇડ થઈ ગયો બરાબર. ત્યાર પછી જોવાનું છે સૌથી ઊંચી અવસ્થા રચવા માટે ફ્લોરિન સક્ષમ બને છે એવી વાત અહીંયા લખેલી છે. તો એનો મિનિંગ આપણે શું કહેશું કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, તો એ ધન આયનને ફટાફટ બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે બરાબર. તો અહીંયા VF5 ની અંદર ફ્લોરિન છે, CrF6 છે, COF6 છે, જેનું કારણ શું છે? ઊંચી લેટાઇસ ઉર્જા. જો લેટાઇસ ઉર્જાનું કારણ શું? તો લેટાઇસ ઉર્જા પણ વિદ્યુત ઋણતા સાથે સંબંધિત છે. તમે લોકો 11th માં ભણી ગયા છો લેટાઇસ ઉર્જા કોને કહેવાય, ખાસ જોઈ લેજો. 11th ની અંદર આપણે ભણી ગયા છીએ ચેપ્ટર નંબર 4 ની અંદર લેટાઇસ એનર્જી કોને કહેવાય, લેટાઇસ એન્થાલ્પી શું છે, તમે લોકો આ બધું જ ભણી ગયા છો ડિટેલમાં. NaCl નું બોર નેબર ચક્ર ભણ્યા હતા ને, એની અંદર પણ વાત આવી હતી બરાબર છે. ઉષ્માગતિશાસ્ત્રની અંદર પણ લેટાઇસ એનર્જી તમે લોકો ભણી ગયા છો. એટલે ખાસ આ બંને ચેપ્ટરની અંદર આવી ગયું છે, તમે કોન્સેપ્ટ જોઈ શકો છો. તમારી પાસે નોટ્સમાં હશે જ બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ.
હવે બધી જ વસ્તુ એવી છે, આમાં જેટલા પણ પોઈન્ટ આપેલા છે દરેક યાદ રાખવાના છે, દરેકમાંથી ક્યાંક ને ક્યાંક એમસીક્યુ બની શકે છે. જોઈએ શું એમસીક્યુ બની શકે. VFY CRF6 ની સ્થાયીતા તેમના કયા કારણે હશે, કયા ગુણને કારણે હશે? તો ઉચ્ચ બંધન એન્થાલ્પીના કારણે આ બંને સ્થાયી બંધારણો દર્શાવે છે. તમારે યાદ રાખવાનું છે આ સ્થાયીતાનું કારણ શું, તો ઉચ્ચ બંધન એન્થાલ્પી, એની અંદર જે બોન્ડિંગ છે એ અતિશય પ્રબળ છે. આ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી ફ્લોરિન સાથે ઊંચી ઓક્સિડેશન અવસ્થા, આ જે શબ્દ છે ને ટૂંકમાં લખેલો છે ઊંચી ઓક્સિડેશન અવસ્થાનું કારણ શું? તો ફ્લોરિન સાથે દરેક સંયોજનો ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે એનું કારણ શું? તો હમણાં જોયું ઊંચી લેટાઇસ એન્થાલ્પી અને બંધન એન્થાલ્પી, આ બંનેના કારણે શું છે? ફ્લોરિન સાથે ઓક્સિડેશન આંક દરેકના કેવા આવે છે? ઊંચા આવે છે. હમણાં છેલ્લો પોઈન્ટ જે આપણે જોયો હતો VFY વાળો જે જોયો એ, બરાબર. ત્યાર પછી જોઈએ Mn પછીના કયા? મેંગેનીઝ પછીના આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક, છેલ્લા 5 માંથી કોણ? તો કે ભાઈ Fe અને CO માત્ર ને માત્ર એવા છે કે જે ટ્રાય હેલાઇડ બનાવી શકે છે. કયા કયા ટ્રાય હેલાઇડ? તો FeX3 અને COX3. કોબાલ્ટ હેલાઇડ અને આયર્ન હેલાઇડ, આ બે જેવા છે કે જે ટ્રાય હેલાઇડ બનાવી શકે છે. કોના પછીના? તો મેંગેનીઝ પછીના જે છે એની વાત છે. ત્યાર પછી Ni, Cu અને ઝિંક, નિકલ, કોપર અને ઝિંક તત્વો +3 હેલાઇડ ક્યારેય બનાવતા નથી. આને તમારે યાદ રાખવાનું. આ તો તમને ખ્યાલ જ છે ને, ઓક્સિડેશન આંકનું કોષ્ટક આપણે પહેલા ભણી ગયા હતા અને પહેલાના લેક્ચરોની અંદર, એટલે તમને યાદ જ હશે. ત્યાર પછી જોઈએ નીચી ઓક્સિડેશન અવસ્થાની અંદર VX2 અને CUX કેવા હોય છે? અસ્થાયી હોય છે. આપણે યાદ જ રાખવાનું છે VX2 અને CUX બંને કેવા હશે? અસ્થાયી. જ્યાં X કોણ? તો ફ્લોરિનની કોઈ વાત જ નથી. ડાયહેલાઇડ અને મોનોહેલાઇડ, ડાયહેલાઇડ અને મોનોહેલાઇડ, મોનો એટલે એક જ, એની અંદર X કોણ? તો ક્લોરીન, બ્રોમિન અને આયોડીન જ છે. આ જ યાદ રાખવાના છે. તો આ નીચી ઓક્સિડેશન અવસ્થામાં સંયોજનો બને છે, પણ કેવા હોય છે? આ બંને સંયોજનો અસ્થાયી હોય છે. આ ખાસ શબ્દ યાદ રાખવાનો છે, અસ્થાયી. VX2 અને CUX બંને નીચી ઓક્સિડેશન અવસ્થામાં અસ્થાયી. ત્યાર પછીનું Cu2+, જે Cu2+ છે આયોડીનનું I2 માં ઓક્સિડેશન કરે છે. Cu2+ એ આપણે આ રીતના લખી શકીશું, Cu2+ એ આયોડીન માઇનસનું એટલે કે આયોડીન આયનનું I2 માં ઓક્સિડેશન કરી શકે છે. એની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે તો એ ગુમાવીને આયોડીન આયનની અણુની અંદર રૂપાંતરિત થઈ શકે. પણ કઈ પ્રક્રિયાથી? ઓક્સિડેશન પ્રક્રિયાથી. એટલે મેં લખ્યું છે 2 moles of Cu2+, 2 moles of Cu2+, અને કેટલા? 4I-. જો આની પાસે 4 ઇલેક્ટ્રોનની ઘટ છે, એક કોપર પાસે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો 2 કોપર પાસે 4 ઇલેક્ટ્રોનની જરૂર હોય. એની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવશે? 4 ઇલેક્ટ્રોન અહીંયાથી આવશે. એટલે શું બનશે? અહીંયા Cu2I2 અને I2, આ બે વિભાજન થઈ ગયા, બીજું કાંઈ નથી. 4 આયોડીન છે, એમાંથી 2 આયોડીન કોપર સાથે જોડાઈ ગયા, બાકીના 2 આયોડીન છે એ આગળ છૂટા પડી ગયા. તો આપણને ખબર કેમ પડી કે ઓક્સિડેશન થયું? તો જો અહીંયા જોવો છે Cu2+ છે તો એનો ઓક્સિડેશન અંક કેટલો? +2. આયોડીનનો કેટલો? -1. Cu2I2 ની અંદર કોપરનો ઓક્સિડેશન અંક ગણો જોઈને +1 થશે. Cu2I2 ની અંદર +1 થશે. આયોડીનનો ભલે -1 જ થાય, પણ આ બાજુ જોવો જોઈને. એટલે અહીંયા આપણે એમ લખી શકીએ, આમાંથી આમાં શું થઈ ગયું? ઓક્સિડેશન થયું. શું બન્યું? અહીંયા ઓક્સિડેશન થયું. તો Cu2+ માંથી +1 માં રૂપાંતરણ થયું, તો શું કહેવાય એને? રિડક્શન જ કહેવાય ને. મોટા ઓક્સિડેશન અંકમાંથી નાના ઓક્સિડેશન અંકમાં આવ્યો એટલે રિડક્શન થયું. સમજાય છે? એટલે કોપર +2 છે આયોડીનનું ઓક્સિડેશન કરી શકે છે, એટલે પોતાનું શું કરી શકે? કોપર રિડક્શન કરી શકે છે. સમજાય છે? આ તમારે યાદ રાખવાનું છે દરેક પોઈન્ટને એમસીક્યુ માટે. ત્યાર પછી જોઈએ વિષમીકરણ. વિષમીકરણનો ગુણ આના હેલાઇડની અંદર ક્યાંક ને ક્યાંક કયા કયા તત્વો આપી શકે? તો કોપર તેના જલીય દ્રાવણમાં અસ્થાયી છે. કયો કોપર? +1 ઓક્સિડેશન આંક ધરાવતો જે કોપર છે એ જલીય દ્રાવણમાં કેવો હોય છે? અસ્થાયી હોય છે. એટલે વિષમીકરણની પ્રક્રિયા અનુભવે છે. વિષમીકરણ શું છે ને એ ચેપ્ટર નંબર 11મા ધોરણની અંદર તમે લોકો ભણી ગયા છો. વિષમીકરણની વ્યાખ્યા: કોઈ એક જ તત્વ પ્રક્રિયા દરમિયાન જુદા જુદા 2 ઓક્સિડેશન આંક નહીં પણ 3 ઓક્સિડેશન આંક ધરાવે છે. એક જ પ્રક્રિયાની અંદર કોઈ એક તત્વ જુદા જુદા કેટલા? 3 ઓક્સિડેશન આંક ધરાવતો હોય તો એ પ્રક્રિયાની અંદર વિષમીકરણની પ્રક્રિયા છે એવું આપણે કહી શકીએ.
ચોજન પ્રક્રિયા 2 મોલ્સ ઓફ Cu પ્લસ 20 સમીકરણ થઈને શું બની શકે Cu પ્લસ 1 માંથી પ્લસ 2 અને Cu શૂન્ય પણ થઈ શકે એટલે આમાં શું થાય છે તો આ પ્લસ 1 માંથી પ્લસ 2 થાય તો શું થયો ઓક્સિડેશન આંકમાં વધારો થયો ઓક્સિડેશન આંકમાં વધારો કઈ પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન બરાબર છે અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો તો એ પ્રક્રિયાને શું કહી શકાય રિડક્શન અહીંયા 2 મોલ આપણે ઉપયોગમાં લીધા હતા 1 + 1 ટોટલ 2 મોલ થઈ ગયા બરાબર છે આ 20 સમીકરણ પ્રક્રિયાનું આખું એક્ઝામ્પલ છે કોપરના ઓક્સિડેશન આંક શૂન્ય પણ હતા +1 પણ છે અને +2 પણ છે પણ અહીંયા જે જોવાનું છે કે Cu+1 કરતા Cu+2 કેવું થશે વધારે સ્થાયી છે +1 કરતા +2 વધારે સ્થાયી છે તો હમણાં આગળ પણ જોયું બરાબર છે કે Cux ના હેલાઇડ અસ્થાયી છે હમણાં જ આપણે જોયું બરાબર કેમ કે એના ઓક્સિડેશન આંક નીચા છે કારણ શું તો Cu+ કરતા Cu2+ ની ખાસ તમારે યાદ રાખવાનું છે જલીયકરણ એન્થાલ્પી નું મૂલ્ય કેવું છે વધારે ઋણ છે +2 નું જલીયકરણ એન્થાલ્પી નું મૂલ્ય કેવું છે વધારે ઋણ છે આની લેટાઇસ એન્થાલ્પી પણ વધારે હોય આની બંધન એન્થાલ્પી પણ વધારે હોય બધા જ આની અંદર પોઈન્ટ આપણે લખી શકીએ માત્ર ને માત્ર જલીયકરણ એન્થાલ્પી નું મૂલ્ય ઋણ છે એવું આપણે ખાલી નથી કહેતા બરાબર આ ઉપરાંત બંધન એન્થાલ્પી લેટાઇસ એન્થાલ્પી પણ વધારે હોય કોના કરતા Cu+ કરતા Cu2+ ની વધારે હોય છે બરાબર છે તો અહીંયા આ હેલાઇડ સંયોજનો વિશેની દરેક ચર્ચાઓ આપણે કમ્પ્લીટ કરી નાખી છે બરાબર આ કોષ્ટકને તમારે બહુ વ્યવસ્થિત રીતે પ્રિપેર કરવાનું છે આ કોષ્ટક યાદ રહેશે એના ઉપરથી જે આ મહત્વની બાબતો હતી આને યાદ રાખવાની છે અને MCQ બેઝ જે પોઈન્ટ્સ હતા એને પણ તમારે અહીંયા યાદ રાખવાના છે બરાબર છે એટલે અહીંયા સુધી આજે આપણે રાખશું પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધતા જશું એટલે એક જ ક્વેશ્ચન મિત્રો અહીંયા તમે કમ્પ્લીટ કર્યો છે બરાબર એટલે બહુ વ્યવસ્થિત લખીને પ્રિપેર કરજો કોષ્ટકને ખાસ કરી નાખજો આજે અહીં સુધી રાખીએ થેન્ક યુ